આપણે અત્યારે ઘરે આવી ગયા છીએ અને થોડી ઘણી બે ત્રણ દિવસથી મારી તબિયત થોડી ખરાબ હતી, પણ હાલે દવા બવા લઈ લીધી છે એટલે વાંધો નથી એવો. અને તમને આ થોડોક અવાજ આવતો હોય છે ગણપતિ બાપાનું, પણ અહીંયા ભાઈ જે છે એના ઘરમાં ગણપતિ નું સ્થાપન કર્યું છે. તો અત્યારે અહીંયા બધા સમૂહ આરતી છે એટલે બધા ત્યાં ભેગા થયા છીએ. આપણે બહાર ઊભા હતા, આપણે વિચાર્યું લે ભાઈ વિડીયો બને નાખીએ, યાર નવરા છીએ તો હાલો તમને બતાવું કે કઈ રીતનો માહોલ છે બહાર, એ બધું આપણે જોઈએ. અને આ લોકો મજા આવે એવો ગીત વગાડે છે. હમણાં વગાડતા હતા ગણપતિ બાપ્પા મોરિયા પરેશાન કરે મુજે છોરી ના કઈ રીત હોય કે યાર આવું હોય. ગણપતિ તો નોલા બધા આવા ગીત વગાડવાના હોય તમારે જ પડતી એલા બધાને આમને થોડા ઓલું ફેમસ થવું હોય તો અમારે જેમ યુટ્યુબમાં થાવ ને. ચાલો આપણે તમને બતાવી કે કેવું ગાલે છે. પછી તો તમે જોઈ શકો છો મિત્રો કે બધા ભેગા થઈ ગયા છે અત્યારે. અને આ બધા અત્યારે જો આ બોલાવે છે એ મારા ભાભી છે અને આરતી બોલાવે છે, પણ આપણે થોડું કોકવડ લાગે ને ભાઈ, આપણે કોકની હારે કોકની શેરીમાં રહેવા આવ્યા હોય તો, એટલે એવું છે. અત્યારે આ બધા માણસો ભેગા થઈ ગયા છે તો અત્યારે બધા ફૂલ ફોર્મમાં છે. ભાભી આવ્યા છે. શું કહો છો? ના આરતી કરવા ન જવાય. ના 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 જાઓ તમે જાઓ જાઓ જાઓ. ના ના ભલે ઉતારે, ના ના વાંધો નહીં, જાઓ જાઓ. તો આપણને ભાભી આગ્રહ કરવા આવ્યા હતા કે તમે આરતી ઉતારવા જાઓ, બધા જેન્ટ્સ આવી ગયા છે એટલે. આપણે તો એવું થાય રહેતા હોય એટલે બધા કરે, આપણે ન જવાય. આપણે જ્યાં અજાણ્યા પડીએ એટલે આપણે જવાય એવું નથી. થોડી ઘણી ઉધરસ થઈ ગઈ છે તો એ લેજો તમારી રીતે. તો બધા અવાજ આવે તો ડેકોરેશન તો કર્યું છે ગણપતિ તો લાવે. આ શેરીમાં તમને કહું ને બતાવું જો તમને શેરી કેવડી છે. અવડી મોટી શેરી છે. એ શેરીમાં ટોટલ 3 જગ્યાએ ગણપતિ મૂક્યા છે. એક ગણપતિ હતાથી મન નહોતું ભરાતું, મારા બેટા 3 મૂક્યા. આવું છે ભાઈ. જો તમે આરતી કરે છે અત્યારે, આવો માહોલ છે. અને આ બેન આપણે બેઠા બેઠા જો ફોન જોવે છે. ભક્તિમાં રસ નથી. હે મૈત્રી આરતીમ ચાલ ફોન મૂકી દે. ચાલો હાલો એ જો ગઈ. છોકરાને પહેલા જે આપણે હું થોડુંક આવું આરતી બારતી શીખવાડે ને તો હજી કળિયુગ આવતા વાર લાગી જાય એમ. હવે આવી જ ગયો છે પણ ભક્તિમયમાં રહે એટલે ખોટી અસર ન થાય. ના જો આ સાહેબને આગળ આરતી ચાલુ છે અને સાહેબનું ધ્યાન અહીંયા છે. કાકા શું કરે છે એ સારું. હાલો મિત્રો તો આપણે તમને મળ્યા પછી